હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. જો હું કહેતો હતો ને આગળના બ્લોગમાં તાર પેન્સિંગ કરવા જવાનું છે. એમ અત્યારે જો ફૂટા નાખીને વી આવ્યો છું ને કાલે હવે તાર બાંધવા જવાના છે. કેટલા 15 વીઘાના ચારે બાજુ ફૂટા નાખ્યા. બપોર દીનો ફૂટા નાખતો હતો. માંડ પીતું આજુબાજુ વરસાદ આવવા મળ્યો. વરસાદ બધું વાતાવરણ થઈ ગયું. નું બટન તૂટી ગયું લાગે. એવું હાલે બધું. વરસાદના સાટા આવવા મળ્યા. પાણી હજી ભર્યું પાછું. તમે બ્લોગમાં બના રહેજો. અત્યારે અમે જવાના છીએ કે શેઠને કેળા આપવા. શેઠ ખુશ. એવું હાલે. કોલેજ જઈએ અડધો દિવસ ને અડધો દિવસ પાછા કામ કરવા આવી જવાનું. તો કંઈક થાય, મહેનત કરીએ તો મળે. તો તમે બ્લોગમાં બના રહેજો એન્ડ સુધી. જો મિત્રો, હું ઘરે પીગો ને ઘરે પીગો જો કેળા કાપવાવાળા આવેલા હતા. આ બધા કેળા પીડે છે. એનો બગાડ તો જો તમે. આ કેળા કાપવાવાળા આવે ને બહુ બગાડ કરે. હા જો તમે દેખાડો બગાડ. હા તો ધ્યાન નહીં રાખે. પછી તો ઓછા છે. આ બાજુ જોઈ લો. હા જો અમને પીડ્યા. આ બગાડ. પછી એક અમે પીડ્યા ને આ બગાડ. એટલે કેળા કપ્પા આવે ને એટલે હારે રહેવું પડે. હાથે નહીં પાછા કેવું કરે. કેળા કપ્પા આવે અંદર કાતરા કાપીને નાખી દે. લૂમમાંથી અડધી લૂમ કાપીને અંદર ને અંદર નાખી દે પાછા. એવા તો સાલાક. શું કરું યાર આનું. ને બે કાતરા અહીંયા આવીને કાઢે ઉપરના. એટલે આપણી પગમાં રહે નાની એમથી લૂમ 3-4 કાતરાની. ઈવડે લઈ જાય ને ભાવ પાછા આપે હાવ નહીં આપણને. કેમ કે કોઈ વેપારી જ મળતો નહીં. તો શું કરે, લાવવા પડે પરાણે. ને આપણે તમને ખબર છે આ મારો હિસકો. હિસકા તો બેસવું જ પડે મારે રોજે રોજ હિસકામાં. અહીંયા બેહું તો જ મને આમ થોડુંક ઓલું લાગે કે હું 5 સ્ટાર હોટલમાં બેઠો હોય ને એવું લાગે. અહીં હિસકામાં બેહું ને એટલે. તમે બધા વ્લોગ જોજો યાર મારા. સારા લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. મને એનાથી આમ વધારે ઓલું બનાવવાનું હોય ને, પેલા વધારે બ્લોગ બનાવવાનું મન થાય. આપણે બ્લોગ મને એ નથી ખબર પડતી કે વ્લોગ હું ને બ્લોગ હું. યુટ્યુબર બનવા હું તો નીકળી ગયો. કાંઈ નહીં, આપણી માટે તો વિડીયા બનાવું. હું તો વિડીયા બનાવું છું ખાલી. મને કંઈ વ્લોગમાં નથી ખબર પડતી. બ્લોગમાં નથી, ખાલી રીલમાં ખબર પડે. રીલ આવે છે ઇન્સ્ટાગ્રામમાં. ફેસબુકમાં આવે રીલ? ના, હા આવે. ફેસબુકમાં રીલ આવે. પછી યુટ્યુબમાં શોર્ટ વિડીયો આવે. રીલ નો આવે યુટ્યુબમાં. કેમ એવું ભલે બધું અહીંયા કંઈ ખબર પડે નહીં યુટ્યુબમાં. કાંઈ ધીમે ધીમે બધું આમ આગળ વધતા જઈએ એમ આપણને વધારે જાણકારી મળતી જાય ને મોજ. ને હું તો કહું ને, અમારી મકાઈ છે ને, મકાઈ એમાં આજ ડુક્કર આવી ગયા. ઘરે કાર્ય નહોતા આવતા, આજ આવ્યા. મોટી મોટી મકાઈ થઈ ગઈ. આપણે એનો બ્લોગ બનાવીશું. બધાય ખાવા આવો. હું કોઈ ના નહીં પાડી. તમે તારે જેટલા ને આવવું ને એટલા ને આવજો. તેથી એમાં નુકસાન ન થાય ને એટલે તમે બિંદાસ ખવડાવી. તમને કેળ જેવું થાય તો પછી ખર્ચો કર્યો એ ન નીકળે એમ. ને લગભગ નહીં થાય, નુકસાન થાય જ નહીં. આપણા મકાઈમાં તો નહીં થાય. હજુ તો ડુક્કર આવ્યા પણ પાળા ઉપર જ હાલેલા છે. અંદર તો આજ ઘૂંટા મારી આવ્યા ને કાલ તો પાછી દોરી બાંધી દઈશું. એકદમ તાપી છે ને, આ સુરતમાં તાપી નદી એની કાંઠે જ રહતું. એકદમ નજીક. હાવ એટલે મારી બાજુમાં ત્યાં અહીંયા ઓલી સાઈડ છે ને તાપી છે. મારા ઘરની કેટલી આગી છે ખબર છે? 100 મીટર એટલી આગી છે નદી. પણ અમારું તો બહુ ઊંચું છે ને. સારું ચાલો, તો અમારે કેળા ભરાઈ ગયા છે. શેઠને આપવા જવા છે. શેઠને આપીને
ને આવું તાલા લગન બધા રહેજો બ્લોગમાં અને ચાલુ રાખજો. આ શેઠને કહેવા આપીને વ્યવસી ને આપણા 5 સ્ટાર હોટલમાં બેસી ગયા પાછા. જે મોજા વાડીમાં હમણાં વરસાદ આવીને જતો રહ્યો. વરસાદ આવી ગયો, હું આવીને જ બેઠા રહ્યો. વરસાદ આવ્યા આ બધું પલ્લી ગયું છે એટલે મોબાઈલને હું કંઈ પેલું નહીં, હું બી નહીં પેલો પણ થોડુંક પલ્લી ગયું થોડું. આપણે બ્લોગ બનાવીએ છીએ, બ્લોગ વિડીયો આપણે વિડીયો બનાવીએ છીએ એમાં યુઝ સર આવતો નહીં તો આપણે ચાલુ રાખીએ. ધીમે ધીમે આવશે. સાચી વાત ને? સફળતા એક દિવસમાં ન બને, ધીમે ધીમે આવે રાખે. એટલે આપણું મહેનત કરી રાખવાની. એક દિન સમય આપણી કામયાબી મળે જ. આપણે મહેનત કરી રાખશું, આપણે છોડશું નહીં મહેનત. ભોલેનાથનું નામ લઈને બ્લોગ ચાલુ કરી દેવાનો એટલે ઉપડી જાય આપણું. આપણે એવું નહીં, ફેમસ થવું જ છે એમ. વ્યૂઝ સારા આવવા જોઈએ, એટલું બધું કંઈ ફેમસ થવાની જરૂર નહીં. એની આપણે જરૂર જ નથી. સારા બ્લોગ બનાવીશું, ફેમસ થઈશું થોડા ઘણા. એ તમે બધા લાઈક કરો યાર. લાઈક હું કરવા નહીં કરતા, મને એમ થાય હું એટલે મહેનત કરીને તમારો વ્લોગ બનાવું છું. તમે બધા લાઈક કરતા નહીં. કેમ લાઈક ને સબસ્ક્રાઈબ નહીં કરતા મને કહીજો એક વખત. તો હું એવા વ્લોગ બનાવું કે રીલ બનાવું કે વિડીયો ઉતારું કે તમે કોઈ એવા બનાવું. તમને ઓડિયન્સને હું જરૂર છે ને કેવા વ્લોગ પસંદ છે, કેવા વિડીયો પસંદ છે એ મને કંઈ ખબર પડતી નથી. એટલે તમે મને કહો કે હું કેવા બનાવું, એટલે તમે સપોર્ટ કરો યાર. હજી મારા આમ તો 5-6-7 વિડીયો આવેલા છે. આ વિડીયો વ્લોગ તો છે નહીં, આપણે આવડતું નહીં. વિડીયો કે વ્લોગ એક જ લગભગ થતું છે. એવા છે 6-7 વ્લોગ, એમાં 16 સબસ્ક્રાઈબ છે, 16. અને એક દિનના સમય છે ને 20,000 સબસ્ક્રાઈબ થશે ને ત્યારે કંઈક આપણે નવું કરીશું. 10,000માં થશે ને, 10,000 સબસ્ક્રાઈબ થશે ને એટલે આપણે કંઈક નવું કરવાનું છે. એમાં મારો તમને પણ સારું લાગે, આપણે એવું કંઈક મસ્ત કરીશું કે તમે કહીશું વાહ હાર્દિક વાહ, શું વાત છે. એટલે તમે બધા મને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી રાખો, જલ્દી 10 કે થાય ને એટલે આપણે કંઈક નવું કરવાનું છે. નવામાં તો હું તમને પછીના વિડીયોમાં જ્યારે 5 કે થાય ને ત્યારે હું તમને નવું શું કરવાનું છે ને એ તમને દેખાડી દઈશ. એટલે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો સેવ કરી લેજો. એટલે હું તમને કહું છું ને મહાદેવ, હું કરવાનો જ છું એમ નવું. 10 કે કંઈક નવું કરવાનો જ છું. નવામાં એ બધું તમને એમ થાય છે નહીં હાર્દિકભાઈ આ વાત હાસું એમ તમે કર્યું એમ. એટલે સબસ્ક્રાઈબ કરી રાખો તમારે. બીજું તો કાંઈ નહીં, જો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક બાઈક શેર બેર કરી દેજો, જેથી કરીને આપણી ચેનલ થોડીક આમ વધે એમ આગળ. ને જેમ વધે એમ તો પછી સબસ્ક્રાઈબ કરતા જાય, જેમ વધે એમ આપણે આ વ્લોગ સારા બનતા જાય. એટલે તમે તમારી રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો, મજા આવે એમ કોમેન્ટ કરી દેજો. તમે તારે ગાડું મેકલો તો એ હાલ છે આપણે. હાલો હર હર મહાદેવ. વ્લોગ એન્ડ કરીએ છીએ આપણે.